વૃશ્ચિક, સાવધાન, 31 ડિસેમ્બર 2025 સુધીમાં જાહેર થશે તેવા 10 મોટા રહસ્યો। પ્રિય વૃશ્ચિક રાશિના લોકો, આ ડિસેમ્બર સ્થિરતા નહીં પણ આંતરિક જાગૃતિ લાવશે। તમારા મનમાં જે પ્રશ્નો અનુત્તર રહ્યા હતા, જે નિર્ણયો વિશે તમે અચકાતા હતા, તે હવે પોતાને પ્રગટ કરવાનું શરૂ કરશે। ડિસેમ્બરનો આ છેલ્લો મહિનો તમને શીખવશે કે દરેક વિલંબ નિષ્ફળતા નથી, ઘણીવાર તે વિલંબ યોગ્ય સમયની તૈયારી છે। કામ પર કેટલાક જૂના પ્રયાસો હવે ગતિ પકડશે। જેમણે એક સમયે તમારા સમર્પણને અવગણ્યું હતું તેઓ હવે તમારી ક્ષમતાને ઓળખશે। નાણાકીય રીતે, આ સમય સંતુલન જાળવવાનો સંકેત આપે છે। તમે આવકના નવા સ્ત્રોતો પર વિચાર કરશો, પરંતુ ખર્ચમાં સંયમ જરૂરી રહેશે। મિત્રો, જ્યારે સંબંધોની વાત આવે છે, ત્યારે આ વાતચીતનો સમય છે। દબાયેલા વિચારો શાંતિથી અને વિચારપૂર્વક વ્યક્ત કરવાથી સંબંધોમાં તાજગી આવશે। જૂના મિત્ર અથવા પ્રિયજન સાથે અચાનક સંપર્ક તમારી લાગણીઓને શાંત કરશે। સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી, તમારા મનને હળવું રાખવું શ્રેષ્ઠ ઉકેલ હશે। ધ્યાન, પ્રકૃતિ સાથે જોડાણ અને સકારાત્મક વિચારસરણી તમને અંદરથી મજબૂત બનાવશે। વૃશ્ચિક રાશિના લોકો, યાદ રાખો, આ સમય તમને યાદ અપાવવાનો છે કે તમે સંજોગોના ગુલામ નથી, પરંતુ તેમના માર્ગદર્શક છો। તો મિત્રો, આજના વિડીયોમાં, આપણે 31 ડિસેમ્બરના રોજ ગ્રહોની ગતિવિધિઓ વિશે ચર્ચા કરીશું જે તમને ફક્ત ત્રાસ આપશે જ નહીં પણ ઉડવાનું પણ શીખવશે। તો, અંત સુધી જોતા રહો, કારણ કે આ વિડિયો તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે। મિત્રો, તમે આ વિડિયો તમારી લગ્ન રાશિમાંથી પણ જોઈ શકો છો। પરંતુ મિત્રો, આગળ વધતા પહેલા, આપણે થોડા શબ્દો શેર કરીશું। કૃપા કરીને વિડિયોના અંત સુધી જોડાયેલા રહો। ઉપરાંત, ટિપ્પણી વિભાગમાં તમારા હૃદયથી, જય શ્રી હરિ વિષ્ણુ, ના નારા લગાવવાનું ભૂલશો નહીં। તો, ચાલો શરૂ કરીએ। નંબર 1, વૃશ્ચિક રાશિનું પહેલું રહસ્ય। મિત્રો, સૌ પ્રથમ, આપણે 31 ડિસેમ્બર સુધી ગ્રહોના પ્રભાવને સમજવાની જરૂર છે। આ ગ્રહો ફક્ત જીવન દર્શન જ નહીં, પણ નવી આશા પણ આપે છે। તો ચાલો, ગ્રહોના સંકેતોને સમજીએ અને વર્ષના અંતિમ ક્ષણોને અર્થપૂર્ણ બનાવીએ। પહેલી અને સૌથી મહત્વપૂર્ણ ઘટના તમારા બીજા ભાવમાં બની રહી છે। બીજું ભાવ ધન, વાણી અને પરિવારનું ભાવ છે। મિત્રો, મંગળ અહીં પહેલેથી જ હાજર છે, અને મંગળ કોણ છે? તે તમારો લગ્ન છે, તમારી રાશિનો સ્વામી। મિત્રો, 16 ડિસેમ્બરે, ગ્રહોના રાજા સૂર્ય પણ ધનુ રાશિમાં પ્રવેશ કર્યો અને આ બીજા ભાવમાં પ્રવેશ કર્યો, કેક પર બરફ લગાવ્યો। 20 ડિસેમ્બરે, વૈભવી અને સંપત્તિનો કારક શુક્ર પણ આ ભાવમાં પ્રવેશ્યો, અને મહિનાના અંતે, 29 ડિસેમ્બરે, બુધ પણ અહીં આવશે। કલ્પના કરો, તમારા ધન ભાવમાં 4 ગ્રહો છે। જ્યોતિષશાસ્ત્રમાં, જ્યારે સૂર્ય અને મંગળ મળે છે, ત્યારે વિક્રમ યોગ બને છે। મિત્રો, જ્યારે શુક્ર એક થાય છે, ત્યારે લક્ષ્મી યોગ બને છે। આનો સીધો અર્થ એ છે કે પૈસાનો પ્રવાહ ખૂબ જ ઝડપી રહેશે। પરંતુ એક બીજી વાર્તા પણ કહેવા જેવી છે। તમારા 8મા ભાવમાં, જે દીર્ઘાયુષ્ય અને અચાનક સમસ્યાઓનું પ્રતિનિધિત્વ કરે છે, ત્યાં ગુરુ દૈવી શિક્ષક, બેઠેલા છે, અને તેઓ પણ વક્રી સ્થિતિમાં છે। 8મો ભાવ છુપાયેલી વસ્તુઓનું ઘર છે, અને બીજા ભાવને મરક હત્યારા ઘર પણ માનવામાં આવે છે। મિત્રો, જ્યારે લગ્ન સ્વામી મરક હત્યારા ઘરમાં હોય છે અને 8મું સ્વામી પણ તે દિશામાં આગળ વધી રહ્યો હોય છે, ત્યારે તે એક ગંભીર સ્વાસ્થ્ય ચેતવણી છે। પૈસા આવશે, પરંતુ જો તમારું સ્વાસ્થ્ય તમને સાથ ન આપે, તો તમે તે પૈસાનું શું કરશો? ત્રીજી સ્થિતિ તમારા કર્મભાવ, અથવા દેવગૃહની છે। કેતુ મહારાજ અહીં બેઠેલા છે।
કેતુની ભૂમિકા અનાસક્તિની છે. તે તમને તમારા કામ અને કારકિર્દીથી વિચલિત કરવાનો પ્રયાસ કરશે. તમને એવું લાગશે કે તમે અહીં રહેવા માંગતા નથી. તમારે આ નોકરી છોડવી પડશે. અંતે, શનિ તમારા 5મા ભાવમાં છે. મિત્રો, 5મો ભાવ બુદ્ધિ અને બાળકોનું ઘર છે. અહીં બેઠેલા શનિ તમને શિસ્તબદ્ધ રહેવા માટે આગ્રહ કરી રહ્યા છે. પરંતુ તે તમને થોડી આળસ અથવા સુસ્તી પણ આપી રહ્યા છે. તો, એકંદરે મોટું ચિત્ર આ છે. તમારું પાકીટ ભારે થવાનું છે. તમારી કારકિર્દી તમને મૂંઝવણમાં મૂકશે, અને તમારું શરીર કાળજી માંગી રહ્યું છે. તો, મિત્રો, ચાલો આ કોયડાઓ એક પછી એક ઉકેલીએ અને જીવનના દરેક પાસાનું વિગતવાર વિશ્લેષણ કરીએ. ચાલો એવા સમાચારથી શરૂઆત કરીએ જે તમારા ચહેરા પર સ્મિત લાવશે. નંબર 2. વૃશ્ચિક રાશિનું બીજું રહસ્ય. વૃશ્ચિક રાશિના જાતકો, ચાલો પહેલા તમારી સંપત્તિ અને મિલકત વિશે વાત કરીએ. વૃશ્ચિક રાશિના જાતકો, તમારે 2025ના વર્ષને ખાલી હાથે વિદાય આપવાની જરૂર નહીં પડે. 31 ડિસેમ્બર તમારા માટે આર્થિક રીતે સુવર્ણ સમય સાબિત થઈ શકે છે. મિત્રો, આ પાછળનું કારણ ખૂબ જ મજબૂત છે. જેમ મેં કહ્યું, તમારા બીજા ભાવમાં વિક્રમ યોગ બની રહ્યો છે. સૂર્ય સફળતાનું પ્રતિનિધિત્વ કરે છે. મંગળ ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે, અને જ્યારે શુક્ર 20 ડિસેમ્બરે ત્યાં પહોંચે છે, ત્યારે તે સંપત્તિના પૂરનો સંકેત આપે છે. જો તમારા પૈસા ક્યાંક અટવાઈ ગયા હોય, કોઈ જૂનું પેમેન્ટ જે કોઈ ગ્રાહક ચૂકવી રહ્યો ન હતો, અથવા કોઈ સરકારી બાકી હોય, તો આ પખવાડિયામાં તે મળવાની પ્રબળ શક્યતા છે. 22 ડિસેમ્બરથી 24 ડિસેમ્બરનો સમયગાળો ખાસ કરીને ફાયદાકારક છે. આ ફક્ત આશા રાખવાનો સમય નથી, પણ માંગ કરવાનો સમય છે. તમે જે માગો છો તે તમને મળશે. શું તમે થોડા સમયથી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? અથવા તમે ઘરે નવી ઇલેક્ટ્રોનિક અથવા લક્ઝરી વસ્તુ લાવવા માંગતા હતા? 23 ડિસેમ્બર પછી, આ ઈચ્છા તીવ્ર બનશે. ખરીદી અને વેચાણ માટે સમય અનુકૂળ છે. જો તમે રિયલ એસ્ટેટ અથવા મિલકતના વ્યવહારમાં સામેલ છો, તો 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીનો સમયગાળો સારો છે. જો કે, તમને મહિનાના અંતે અંતિમ પરિણામો અથવા ચૂકવણીઓ મળી શકે છે. પરંતુ મિત્રો, સિક્કાની બીજી બાજુ પણ છે. બીજું ઘર ફક્ત આવનારા પૈસા જ નહીં પરંતુ તમારા બેંક બેલેન્સનું પણ પ્રતિનિધિત્વ કરે છે. અહીં ઘણા શક્તિશાળી ગ્રહો હાજર હોવાથી, પૈસા ઝડપથી આવશે, પરંતુ તે એટલી જ ઝડપથી બહાર પણ નીકળી જશે. ખર્ચ શું થશે? તબીબી બિલ, વાહન સમારકામ. તમારું વાહન અચાનક બગડી શકે છે, અથવા તમે ઘરના નવીનીકરણ દરમિયાન તમારા ઘરને સુંદર બનાવવા માટે પૈસા ખર્ચ કરશો. મિત્રો, હું તમને 23 ડિસેમ્બર પછી રોકાણ કરવાની સલાહ આપું છું, પરંતુ અટકળો ટાળો. ખાસ કરીને 24 અને 27 ડિસેમ્બરે, કોઈપણ મોટા વ્યવહારો ટાળો. આ જોખમી ક્ષેત્ર છે અને 20 ડિસેમ્બર પછી, જ્યારે શુક્ર ત્યાં હશે, ત્યારે તમે વૈભવી ખર્ચ કરી શકો છો. નંબર 3 એ વૃશ્ચિક રાશિનું ત્રીજું રહસ્ય છે. મિત્રો, ચાલો હવે તમારી આજીવિકા વિશે વાત કરીએ. અહીં તમારી કારકિર્દીની પરિસ્થિતિ થોડી જટિલ છે. આ વાતને ખૂબ જ કાળજીપૂર્વક સમજો. નોકરી કરનારાઓ માટે, કેતુ તમારા કર્મભાવમાં સ્થાન ધરાવે છે. મિત્રો, કેતુ એક એવો ગ્રહ છે જેની કોઈ જમીન નથી, ફક્ત એક પૂંછડી છે. તે મૂંઝવણ પેદા કરે છે. 25મી 31 ડિસેમ્બરની વચ્ચે, તમે તમારા ઓફિસમાં, તમારા કામમાં એક વિચિત્ર અસ્વસ્થતા અનુભવશો. તમને એવું લાગશે કે અહીં તમારી કોઈ કિંમત નથી. મને આ સમજાતું નથી કે મારે આ નોકરી તરત જ છોડી દેવી જોઈએ. સાવધાન રહો, આ કેતુની ચાલ છે. 5 ડિસેમ્બર 2025મી 1 જૂન 2026 સુધી નોકરી બદલવાનો કે જોખમ લેવાનો સમય નથી. મિત્રો,
જો તમે 16મી-31 ડિસેમ્બરની વચ્ચે આવેગમાં રાજીનામું આપો છો, તો તમારી આગામી નોકરી શોધવામાં ઘણો સમય લાગી શકે છે. ખાસ કરીને 20 ડિસેમ્બર પછી, ઓફિસ પોલિટિક્સ ચરમસીમાએ પહોંચશે. મિત્રો, તમારી પીઠ પાછળ ગપસપ ફેલાઈ શકે છે. એકમાત્ર ઉપાય એ છે કે તમે તમારા પોતાના કામમાં ધ્યાન આપો. તમારા રહસ્યો કે ભવિષ્યની યોજનાઓ કોઈપણ સાથીદારો સાથે શેર ન કરો. છુપાયેલા દુશ્મનો સક્રિય છે. તેનાથી વિપરીત, આ સમય વ્યવસાયિકો માટે સારો છે. 16 ડિસેમ્બરે સૂર્ય પોતાની રાશિ બદલ્યા પછી, સરકારી તંત્ર તમારા પક્ષમાં રહેશે. જો તમે કોન્ટ્રાક્ટિંગ, ટેન્ડરિંગ, ફાર્માસ્યુટિકલ અથવા આઈટી ક્ષેત્રોમાં છો, તો આ એક સારો સમય છે. તમને નવા કરાર મળી શકે છે. મિત્રો, કોઈ મોટો સોદો થઈ શકે છે. તમારી ભાગીદારીમાં કોઈપણ તણાવ ઉકેલાઈ જશે. મિત્રો, ફક્ત એક વાત ધ્યાનમાં રાખો, તમારા કર અને કાગળકામમાં કોઈપણ ભૂલો કરવાનું ટાળો, કારણ કે કેતુ નાની ભૂલોને પણ અતિશયોક્તિ કરી શકે છે, જેના કારણે સરકારી નોટિસનો ડર રહે છે. નંબર 4. વૃશ્ચિક રાશિનું ચોથું રહસ્ય. મિત્રો, હવે હું આપણા ઘરો વચ્ચેના અંતર વિશે વાત કરવા માંગુ છું. આપણા ગૃહમંત્રીઓ, મારી ગૃહિણીઓ, મારી માતાઓ અને બહેનો, જન્માક્ષરોમાં ઘણીવાર તમારા વિશે બહુ ઓછું કહેવામાં આવે છે, પરંતુ આ ગ્રહ ગોચર તમારા જીવનમાં નોંધપાત્ર ઉથલપાથલ લાવી રહ્યું છે. વૃશ્ચિક રાશિની સ્ત્રીઓ માટે, આ 31 ડિસેમ્બર સુધી તમારી શક્તિ અને જુસ્સાની કસોટી કરશે. તમારા બીજા ઘરમાં સૂર્યને જુઓ, અને મંગળ ગ્રહ સ્થાને છે. આનો અર્થ એ છે કે આગામી 10 દિવસ સુધી, ઘરમાં તમારી અંતિમ વાત રહેશે. તમારો અવાજ ભારે અને આજ્ઞાકારી રહેશે. તમે મોટા પારિવારિક નિર્ણયો લેશો, અને લોકો સહમત થશે. જો તમે તમારા પતિને ઘરનું નવીનીકરણ કરવા, ચિત્ર દોરવા અથવા કંઈક નવું ખરીદવા માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો આ યોગ્ય સમય છે. તમારી વાત સ્વીકારવામાં આવશે, પરંતુ ધ્યાનમાં રાખો કે સૂર્ય અને મંગળ પણ તણાવમાં વધારો કરે છે. નાની નાની બાબતો પર તમારા બાળકો અથવા પતિ પર બૂમો પાડવાથી વાતાવરણ ખરાબ થઈ શકે છે. તમારી શક્તિનો ઉપયોગ પ્રેમથી કરો, ગુસ્સાથી નહીં. અહીં એક સંવેદનશીલ મુદ્દો છે. તમારા બીજા ભાવથી, સૂર્ય અને મંગળ સીધા 8મા ભાવ પર નજર રાખી રહ્યા છે, જ્યાં ગુરુ પહેલાથી જ વક્રી છે. મિત્રો, 8મો ભાવ તમારા સાસુ-સસરાનું પ્રતિનિધિત્વ કરે છે. તમારા સાસુ-સસરા, સસરા અથવા ભાભી સાથે જૂના મુદ્દાઓ પર દલીલો થઈ શકે છે. તેઓ જે કંઈ કહે છે તેનાથી તમને ખૂબ દુઃખ થઈ શકે છે. મારી સલાહ છે કે 31 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર વચ્ચે કોઈપણ વિવાદો વધવાનું ટાળો. મૌન રહેવું એ તમારી સૌથી મોટી શક્તિ હશે. સારા સમાચાર એ છે કે 20 ડિસેમ્બરે શુક્ર તમારા ધન ઘરમાં પ્રવેશ કરશે કે તરત જ તમને પોતાને લાડ લડાવવાનું મન થશે. બ્યુટી પાર્લરમાં જવાથી, નવા કપડાં ખરીદવાથી, અથવા ઘર માટે વૈભવી વસ્તુઓ ખરીદવાથી તમારા ખર્ચમાં વધારો થશે. પરંતુ આ ખર્ચ તમને ખુશી લાવશે અને જરૂરી છે, કારણ કે તમે આખું વર્ષ બધાનું ધ્યાન રાખો છો. હવે, 10 દિવસ તમારા માટે કાઢો. પરંતુ એક વાત ધ્યાનમાં રાખો, ધન ઘરમાં કેતુ ક્યારેક તમને એવું અનુભવી શકે છે કે તમે બધા માટે ઘણું બધું કરો છો, પરંતુ કોઈ તમારી કદર કરતું નથી. તમને એવું લાગશે કે તમારી મહેનતને ગ્રાન્ટેડ લેવામાં આવી રહી છે. આ કેતુનો ભ્રમ છે. તમારી જાતને ઉદાસ ન થવા દો. તમે ઘરનો પાયો છો, અને પાયો અદૃશ્ય છે, પરંતુ તે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે. તમારું સ્વાસ્થ્ય મજબૂત છે, અને ગણપતિઓ માટે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે દરેકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. જો કે, હાલમાં તમારું પોતાનું સ્વાસ્થ્ય જોખમમાં છે. 8મા ભાવમાં ગુરુ હોવાથી કમરનો દુખાવો અને પગમાં દુખાવો થઈ શકે છે. આને અવગણશો નહીં.
પાંચમો અંક એ વૃશ્ચિક રાશિનું પાંચમું રહસ્ય છે. મિત્રો, આ સાથે ચાલો દરેકના સ્વાસ્થ્ય વિશે વિગતવાર ચર્ચા કરીએ. હવે આપણે આ કુંડળીના સૌથી સંવેદનશીલ અને મહત્વપૂર્ણ ભાગ પર આવી રહ્યા છીએ. હું તમને ડરાવી રહ્યો નથી, પરંતુ એક સારા જ્યોતિષીનું કર્તવ્ય છે કે તે તમને આવનારી કોઈપણ મુશ્કેલીઓ વિશે અગાઉથી જાણ કરે. જ્યોતિષ શાસ્ત્રમાં એક નિયમ છે: જ્યારે લગ્ન, જે તમારા માટે મંગળ છે, તે મરાકા ઘરમાં પ્રવેશ કરે છે, અને આઠમું ઘર પણ વક્રી ગુરુના પ્રભાવ હેઠળ હોય છે, ત્યારે તે શરીર માટે લાલ ચેતવણી છે. સમસ્યાઓ ક્યાં ઊભી થઈ શકે છે? પ્રથમ, અકસ્માતો. મંગળ અને સૂર્યનો અગ્નિ પ્રભાવ અકસ્માતોની શક્યતા બનાવે છે. તે જરૂરી નથી કે કોઈ મોટો અકસ્માત હોય, પરંતુ સીડી પરથી નીચે પડવું, પગની ઘૂંટી વાંકી જવું અથવા વાહન સાથે નાની અથડામણ શક્ય છે. 7 ડિસેમ્બર પહેલાથી જ પસાર થઈ ગઈ છે, પરંતુ 25 અને 26 ડિસેમ્બર, મિત્રો, તમારે ફરીથી ખૂબ કાળજી રાખવાની જરૂર છે. બીજું ઘર ગળું અને મોં છે. બીજું ઘર ગળું અને મોંનું ઘર છે. અગ્નિ તત્વના ગ્રહો અહીં હાજર છે. તમને ગળામાં ચેપ, મોઢામાં ચાંદા અથવા દાંતની સમસ્યાઓ થઈ શકે છે. મસાલેદાર ખોરાક ટાળો. ત્રીજું, પેટ અને પાચન. ગુરુ 8મા ભાવમાં વક્રી છે. ગુરુ યકૃત અને પાચનનો કારક છે. 22 ડિસેમ્બર પછી, તમારા ખોરાકનું સેવન મર્યાદિત કરો. પેટમાં ચેપ અથવા ફૂડ પોઈઝનિંગનું જોખમ રહેલું છે. ચોથું, માનસિક સ્વાસ્થ્ય. 25 અને 26 ડિસેમ્બરે કોઈ દેખીતા કારણ વગર તમે અસ્વસ્થતા અનુભવી શકો છો. તમે ડર અને ચિંતા અનુભવશો. આ ચંદ્રનું ગોચર છે, જે કેતુ અથવા શનિથી પ્રભાવિત થશે. તો, પ્રિય મિત્રો, મારી સલાહ છે કે જો તમને બ્લડ પ્રેશર કે હૃદયની સમસ્યા હોય, તો સમયસર તમારી દવાઓ લો. વાહન ચલાવતી વખતે હીરો બનવાનો પ્રયાસ ન કરો. તમારી ગતિ ઓછી રાખો. જો તમને કોઈ નાની અગવડતા હોય, તો ડૉક્ટરની સલાહ લો. તેને અવગણશો નહીં. તમારા સ્વાસ્થ્ય પછી, તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. છઠ્ઠો અંક વૃશ્ચિક રાશિનું છઠ્ઠું રહસ્ય છે. મિત્રો, ચાલો હવે હૃદયની બાબતો વિશે વાત કરીએ, પ્રેમ અને સંબંધો. મિત્રો, અહીં વસ્તુઓ કડવાશ અને કડવાશનું મિશ્રણ હશે. પહેલા તમારી જીભ પર નિયંત્રણ રાખો. 22 ડિસેમ્બર પછી, તમારી વાણી કડવી અથવા કઠોર બની શકે છે. તમે સત્ય બોલી શકો છો, પરંતુ તે સત્ય સામેની વ્યક્તિને તીરની જેમ ડંખશે. સંઘર્ષની પ્રબળ સંભાવના છે, ખાસ કરીને 29 અને 30 ડિસેમ્બરે. મજાકમાં કોઈનું અપમાન કરવાનું ટાળો. આ કટાક્ષ, ખાસ કરીને તમારા જીવનસાથી તરફથી, તમારા સંબંધોમાં તિરાડ ઊભી કરી શકે છે. પરિણીત યુગલો પડકારજનક સમયનો સામનો કરી રહ્યા છે. સૂર્ય અને મંગળ સીધા તમારા 7મા અને 8મા ભાવ પર દ્રષ્ટિ કરી રહ્યા છે. સાસરિયાઓ સાથે મતભેદ અથવા તમારા જીવનસાથીના ખરાબ સ્વાસ્થ્ય તણાવનું કારણ બની શકે છે. ત્રીજા પક્ષને તમારા પરિવાર પર પ્રભાવ પાડવા દો નહીં. જો કે, પ્રેમમાં રહેલા લોકો માટે, 20 ડિસેમ્બર પછીનો સમયગાળો એક અદ્ભુત સમય છે. જ્યારે શુક્ર ધનુ રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે રોમાંસ વધશે. સંપર્ક વિનાની પરિસ્થિતિઓનો અંત આવી શકે છે. નવા સંબંધો શરૂ થવાની શક્યતા છે. જો તમે પ્રપોઝ કરવા માંગતા હો, તો 20મી 24 ડિસેમ્બર વચ્ચેનો સમય પસંદ કરો. ફક્ત એક વાત ધ્યાનમાં રાખો: ખોટા વચનો ન આપો, દેખાડો ન કરો. તમારી પાસે જે છે તે જ બતાવો. 7મો અંક વૃશ્ચિક રાશિનો 7મો રહસ્ય છે. મિત્રો, ચાલો આપણે ઝડપથી કેલેન્ડર પર એક નજર કરીએ. તો, આ 10 દિવસોમાં તમારા માટે કઈ તારીખો શુભ છે, અને તમારે ક્યારે સાવધાની રાખવાની જરૂર છે? તમારી ડાયરી કાઢો અને તેને નોંધી લો. 25 ડિસેમ્બર એ સાવધાનીનો દિવસ છે. કોઈ મોટું રોકાણ કરવાનું ટાળો.
કોઈપણ નાણાકીય વ્યવહારો મુલતવી રાખો. 17મી 24 ડિસેમ્બર આ પખવાડિયાનો સુવર્ણ સમય છે. જો તમારે કંઈક નવું શરૂ કરવું હોય તો તમારા બોસ સાથે વાત કરો, પ્રસ્તાવ મૂકો અથવા સતત 8 દિવસ સુધી કોઈ કરાર પર હસ્તાક્ષર કરો તો આ તારીખોનો ઉપયોગ કરો. નસીબ તમારા પક્ષમાં રહેશે. 25 અને 26 ડિસેમ્બર તણાવપૂર્ણ દિવસો છે. આ 2 દિવસો દરમિયાન કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું ટાળો. તમારું મન ઉદાસ રહેશે. ઘરમાં શાંતિ જાળવો અને ધ્યાન કરો. 27 અને 28 ડિસેમ્બર વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસો છે. પરિણામો સારા રહેશે. તમે તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશો. 29 અને 30 ડિસેમ્બર વિવાદના દિવસો છે. આ 2 દિવસો દરમિયાન તમારું અંતર રાખો. દુશ્મનો પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરશે, પરંતુ તમે તમારી બુદ્ધિથી તેમને હરાવી શકશો. ઉત્સાહિત ન થાઓ. 31 ડિસેમ્બર ઉજવણીનો દિવસ છે. વર્ષ ખૂબ જ સકારાત્મક રીતે સમાપ્ત થશે. તમે ખુશ રહેશો, પરિવાર સાથે સમય વિતાવશો અને નવા વર્ષનું ખૂબ જ ઉત્સાહથી સ્વાગત કરશો. મિત્રો, ગ્રહો પોતાનું કાર્ય કરે છે, પરંતુ ભગવાનની કૃપા અને સારા કાર્યો તે ગ્રહોના ખરાબ પ્રભાવોને ઘટાડી શકે છે. મારક અને કેતુના વર્તમાન પ્રભાવથી બચવા માટે હું તમને 3 ખૂબ જ સરળ પણ શક્તિશાળી ઉપાયો જણાવી રહ્યો છું. પ્રથમ, આરોગ્ય સુરક્ષા કવચ. કારણ કે મંગળ મારક ઘરમાં છે, ફક્ત હનુમાનજી જ તમારું રક્ષણ કરી શકે છે. આગામી 10 દિવસ સુધી, દરરોજ અથવા ઓછામાં ઓછા મંગળવારે હનુમાન ભાવનો પાઠ કરો. આ પાઠ ખાસ કરીને શારીરિક દુઃખ દૂર કરવામાં મદદ કરશે. તેને દૂર કરવા માટે કરવામાં આવે છે. મંગળવારે હનુમાનજીને બુંદી, મીઠી પાન અને નારિયેળ ચઢાવો. બીજું, માનસિક શાંતિ માટે 25 અને 26 ડિસેમ્બરે તણાવથી બચવા માટે ભગવાન શિવનો આશ્રય લો. આ દિવસોમાં કાચું દૂધ અને થોડી ખાંડ ભેળવીને શિવલિંગ પર અભિષેક કરો. ઓમ નમઃ શિવાયનો જાપ કરો. આ ચંદ્રકેતુના દોષોને શાંત કરશે. ત્રીજું, ધન અને સુખ, સમૃદ્ધિ માટે. શુક્ર અને ગુરુને પ્રસન્ન કરવા માટે શુક્રવારે ઘરે ખીર બનાવો. પહેલા તેને દેવી લક્ષ્મીને અર્પણ કરો અને પછી આખા પરિવાર સાથે પ્રસાદ તરીકે તેનું સેવન કરો. કોઈ ગરીબ વ્યક્તિને અથવા મંદિરમાં સફેદ મીઠાઈ અથવા દૂધનું દાન કરો. આનાથી તમારા ખર્ચા નિયંત્રણમાં રહેશે અને ઘરમાં કોઈ મુશ્કેલી નહીં આવે. તો મિત્રો, આ અમારો 31 ડિસેમ્બર સુધીનો હિસાબ હતો. તમને માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટમાં જણાવો. જો તમને માહિતી ગમી હોય તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો. શક્ય